જય સચિન. ઓકે, દિનેશ આનંદજી, એક ક્વેશ્ચન છે, પણ ત્યાર એક પ્રશ્ન છે ગીતાબેન, પણ ત્યાર પહેલા એ મારો એક ક્વેશ્ચન છે. હાજી હાજી. હા, આપણે હમણાં તો આપણું સામાયિક ચાલે છે પહેલી કલમ ઉપર, અને તમે પહેલા બે બહુ સરસ સત્સંગો કરેલા. એક તો ઈગો, અહંકાર ઉપર જી, અને બીજું હમણાં ગઈકાલે દીપક આનંદજી અને મહેન્દ્ર આનંદજી વાત કરતા હતા કે એમાંથી એક્સપેક્ટેશન શબ્દ આવ્યો. એક્સપેક્ટેશન મેં ગઈકાલથી આજ સુધી બહુ વિચાર કર્યો કે મને એવું લાગ્યું કે આ બધું કારણ બધું એક્સપેક્ટેશનના લીધે જ છે. તો એ ઈગો એક્સપેક્ટેશન વિશે કઈ અને પેલી કલમ વિશે વધારે ઉઘાડ પાડો પ્લીઝ. ઈગો બહુ બધા પ્રકારથી તૈયાર કરીને આવ્યા છીએ આપણે. આપણો જે લઈ આવેલો અહંકાર, એટલે કે આપણે અહંકાર એ જ હું પોતે છું, અને એ અહંકારે બહુ બધી રીતે પોતાને આનંદમાં રાખવા માટે એક્સપેક્ટેશન એટલે અપેક્ષા. દાદા ભગવાન માટે શબ્દ વપરાયો હતો આ, જેને કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ મોક્ષ. મોક્ષ બોલજો ને આખી લાઈન. એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાળ્યો અહીં. પછી બીજી લાઈન, શબ્દ માતે સમજાય નહીં, પ્રેમ રસ અખંડિત ઉભરાય મય. રજનીભાઈ સાહેબ, મોટામાં મોટી વાત આપણા અહંકાર અને આપણે જે લાવ્યા છે એની પાસે જ્ઞાન, આખું જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના જ્ઞાનથી ઊંધું જ્ઞાન આપણા અહંકાર પાસે છે. દાદા ભગવાન કે છે કે આ અંબાલાલ મુરજીભાઈ નામની દુકાન એ સુખની દુકાન અમે કરી નાખી છે. એટલે શું? તો કે જે ભેગો થાય એ આ દુકાનમાંથી સુખની જ પડીકા લઈ જાય. દુઃખ સહેજ પણ એને અડે નહીં. એનું જે દુઃખ છે એને આપવું હોય તો અમે લેવા તૈયાર છીએ, પણ અંબાલાલ મુરજીભાઈ પટેલ નામની દુકાનમાંથી નક્કી કરી નાખેલું દાદા ભગવાને નાનપણથી 10 વર્ષની ઉંમરથી, ભલે ગમે તેવી પરીક્ષા આવે, ગમે તેવું સંજોગ આવે, પણ આ દુકાનમાંથી આ દુકાનને જે ભેગો થયો એને સુખ મળવું જોઈએ અથવા તો સુખીઓ થવો જોઈએ. આવું એમણે પાકું કરેલું. તો પછી એક્સપેક્ટેશન એમના અહંકારને, અંબાલાલ મુરજીભાઈ પટેલ નામના અહંકારને એવું જ્ઞાન આપેલું કે જો તારે સુખી થવું હોય અને તારે કોઈની પાસે સુખ ન માંગવું હોય તો આજથી નક્કી કર કે અંબાલાલ મુરજીભાઈ પટેલ નામની દુકાન એ ફક્ત સુખની દુકાન ખોલશે અને સુખની દુકાનમાંથી સુખની જ પડીકીઓ આપશે.
જા તારે કોઈની પણ પાસે એક્સપેક્ટ કરવાની જરૂર નથી, અંદરથી ઈચ્છા રાખવાની જરૂર નથી કે સામે વાળો મને દુઃખ આપે તો, સામે વાળો મારું કયા પ્રમાણે ના કરે તો કે આ ક્યારે બને? તો કે પોતે જેટલો દુખી એટલો એક્સપેક્ટ બીજા પાસે કરે જ. જેટલો પોતે અંદરથી ભિખારી, જેટલો પોતે અંદરથી લાલચુ, એટલી બળતરા વધારે હોય અને બળતરા વાળો બીજા પાસે એક્સપેક્ટ કર્યા વગર રહી શકે નહીં. કેમ? તો કે આટલું દુઃખ મને છે, આટલું ભિખારીપણું છે અને આટલી બળતરા મને છે, અને જો ઉપરથી સામેવાળો મને પાછું વધારે દુઃખ અથવા બળતરા આપી દેશે તો હું શું કરીશ? હું કેમનો જીવીશ? કારણ કે આપણા અહંકાર પાસે ઉધાર લઈને જીવવાનું જ્ઞાન છે. અને દાદા ભગવાને નાનપણથી 10 વર્ષની ઉંમરથી રોકડું આપીને રોકડી કમાણી કરવાનું જ્ઞાન હતું. અને આપણે તો બધું ઉધાર, એમાંય મફતનું. કારણ કે મફત વાળી અપેક્ષા, મફતનું મળે એવું એક્સપેક્ટેશન ઘરમાં પણ રાખીએ છીએ, ઘરની મેમ્બર પાસે પણ રાખીએ છીએ. મેં આટલા કામ કર્યા તો તમે આટલા કામ કરી લો. ગઈકાલે તમે એક પણ કામ ઘરમાં કર્યું નહોતું ને મેં બધા કામ કર્યા હતા, એટલે આજે હું એક પણ કામ નહીં કરું, બધા કામ તમારે કરવાના છે. ત્યારે દાદા ભગવાન કહે છે કે હું જેટલો બીજાના કામ કરીશ અને હું જેટલો બીજાને મદદરૂપ થઈશ, એટલી મારી કમાણી મનુષ્ય રૂપે અને મનુષ્ય જન્મમાં જે કમાણી કરવાની છે એ મારી કમાણી વધશે. અનકન્ડિશનલ બીજાને મદદરૂપ કેવી રીતે થાવ, બીજાનું કામ ક્યારે કરું, બીજાને હું સુખદાયી સુખ આપી શકું એવું નિમિત્ત કેવી રીતે બનવું? ત્યારે દાદા ભગવાન કે પોતાના અહંકારને કહી દીધેલું કે તને શરમ નથી આવતી બીજા પાસે સુખ માંગીને જીવવાની? કારણ કે ક્ષત્રિય અંબાલાલ મુળજીભાઈ પટેલ ક્ષત્રિય, અને કેવા ક્ષત્રિય કે કોઈ અમારા ઉપર એક રૂપિયાનો અથવા તો એક વાતનો પણ દાવો માંડે તો અમે તરત જ રોકડું ચૂકવી દઈએ. અમે માંગવા આવ્યો છે અને આપવાનું છે તો અમને આર્ગ્યુમેન્ટ કરીને, વાદ વિવાદ કરીને અથવા પોતાની જાતનું ઉપરાણું લઈને અમને હપ્તા બાંધવાનું જરાય ગમતું નથી. તું આવ્યો છે, તારે છે, તું લઈ જા. બોલ ભાઈ હવે? તો કે ના, હવે કઈ નહીં, તમે છૂટા, હવે તમારું માટે મારે કઈ વાંધો નથી. દાદા ભગવાનની એક્સપેક્ટેશન શું હતી? એક પણ વ્યક્તિ મારી પાસે માંગવા આવે અને હું બાકી રાખું એ મને નહીં પૂછાય. કારણ કે એવો પોતે પોતાના અહંકારને સજ્જડ અને આખી દુનિયાના મનુષ્યથી અલગ જ્ઞાન પોતાના અહંકારને આપી દીધેલું કે કશું પણ બાકી રહે અમને પોસાય નહીં, અને કોઈ અમને સુખીઓ બનાવે એવા અમે માયકાંગલા અથવા તો અમે લાચાર અમે બનવા માંગતા નથી.
તું અમને સુખી બનાવે એવા એક્સપેક્ટેશન હું રાખું? અરે હું તને સુખી બનાવું અને તારે તારું જે દુઃખ આપવું હોય અથવા મારું જે અપમાન કરવું હોય અમને વાંધો નથી. શું દાદા ભગવાનની પોતાની અહંકાર અને અહંકારને આપેલું જ્ઞાન કેવું પ્યોર અને કેવું ખુમારી વાળું કે કોઈ અમને સુખી બનાવે. અમારો મનુષ્યપણું લજવાય. કોઈ અમને અમારી વાત સાંભળે નહીં અને અમારું મન નેગેટિવ થાય તો એવા મન જોડે પણ અમારે રિલેશન રાખીને શું કામ છે? કે મન ભલે અમારી અંદર રહ્યું પણ અમે મન જોડે રિલેશન કેવું રાખ્યું છે કે જો તું અમારા જ્ઞાનમાં ને અમે જે નક્કી કર્યું છે એમાં તું કામમાં આવવાનો હોય તો તું મારો સગો, બાકી મારે તારી નેગેટિવ અને વિરોધ ઓપોઝિટ વાત મારે સાંભળવી નથી. ક્યારે મનના કયામાં આવ્યા નહોતા સાહેબ. મન એમના કયામાં આવી ગયું પણ એ તો કે મન જોડે કેવા રિલેશન રાખેલા તો કે ભલે હોય મારી જોડે પણ મન પોતે પોતાનું અહિત ના કરે, પોતે નિરોગી થાય અને મને પણ 100% શુદ્ધ બનાવે એ રિલેશન એમણે રાખેલા. એટલે મન પણ બીજા પાસે એક્સપેક્ટ કરવાનું મનની પણ તાકાત રહી નહોતી, કારણ કે મનને પણ એવું જ્ઞાન આપી દીધેલું. આ એમના પોતાના અંબાલાલ મુરજીભાઈ પટેલ એનો અહંકાર અને એના અહંકારનું જીવન ચરિત્ર આપણે વાંચીએ ને આંખમાંથી આંસુ પડી જાય કે દાદા ભગવાન થયા પછી આ અહંકાર, પ્યોર અહંકાર, શુદ્ધ અહંકાર ફક્ત ને ફક્ત જગત કલ્યાણ એ સિવાય કોઈ વાત નહીં, કોઈ વિનાશી સુખ નહીં, કોઈ સામે આપવા લેવાની વાત નહીં. વળતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જ લક્ષ્મી. ઓહો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. આ તો દાદા ભગવાન થયા પછી આ પદ દાદા ભગવાનને અનુરૂપ લખાયું છે. પણ જ્યારે દાદા ભગવાન સ્વરૂપે નહોતા અંબાલાલ મુરજીભાઈ પટેલ, ત્યારે નાનપણમાં પણ એમનું મન ભવિષ્ય બતાવીને દુખી કરે એવા મનની પણ તાકાત એમની પાસે રહી નહોતી. શાના પરથી કહું છું રજનીભાઈ સાહેબ? બધા મિત્રો ભાદરણમાં બોરના ઝાડ પાસે બોર તોડ્યા, બધા મિત્રોએ બોર ખાધા અને ખિસ્સા ભર્યા. અંબાલાલે ખિસ્સા ના ભર્યા, ત્યાં ખાધા અને ત્યાં ખવાઈ ગયા, પૂરું થઈ ગયું. એમનું મન ભરી લો, પાછી ઈચ્છા થશે તો પાછું ખવાશે. મન બોલી ના શક્યું સાહેબ. તારે ખાવું હોય તો અત્યારે ખાઈ લે, પણ ભેગું કરીને પછી તું જો મને કહીશ તો નહીં ચાલે. આવી દાનત અમને ના પોસાય કે ફરી પાછી ઈચ્છા થાય તો હું ભરી લઉં. કેમ? મફતનું મળ્યું છે એટલે, કોઈ કહેનાર નથી એટલે ખિસ્સા ભરે છે. અને હમણાં કે લાય 1 રૂપિયો, લાવ 1 આનો. દાદા ભગવાનના સમયમાં તો 1 આનો ને 1 પૈસાની વાત હતી. લે આટલા બોર ભરી લે તો કે ના મારે નથી જોઈતા. કેમ? તો કે દાદા પોતાના મનને, પોતાની અંદરની પડેલા જ્ઞાનને એવું પરફેક્ટ ઓળખી લીધેલું અને એની સામે
ભગવાન થવા માટેનું અથવા તો સુપર 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 હ્યુમન છે મનુષ્ય પણ ભગવાન જેવા છે એવું જ્ઞાન એવું ફિટ કરી નાખેલું કે એક પણ સાંસારિક જ્ઞાન અને સંસારમાંથી સુખ લેવાનું અને સંસારમાંથી સુખ મેળવવાનું જ્ઞાન માથું ઉચકી જ ના શકે તો પછી એક્સપેક્ટેશનની વાત ક્યાં રહી? પોતાનું નામ, પોતાનું શરીર, પોતાની વાણી બીજા માટે ઘસાઈ છૂટે, સામેવાળાએ ઘસવાની જરૂર નથી, કારણ કે હું આવો સોદાગર નથી. શું દાદા ભગવાનની પ્યોરિટી અને પ્યોરિટી ઉપર ખુમારી, પ્યોરિટીના આધારે ખુમારી હતી કે કોઈ અમને કહી જાય કે દાદા તમારી પાસે અમારે લેવાનું બાકી છે, એ દાદા ભગવાન કે અમને ના પોસાય. આજની ઘડીને અત્યારે ચાલ, પૂરું કર. કેમ? તો કે મારું મન મને ભવિષ્ય બતાવીને દુખી કરે, તો કે આ મન મારું એક્સપેક્ટેશન વાળું અને આ ભિખારી ક્યારથી થઈ ગયું? તમે જુઓ તો ખરા, અંદર પણ બધા જોડે સગાઈ દાદા ભગવાને કેવી રાખેલી. બરોબર સાહેબ? બહુ બોલાઈ જાય છે મારાથી સાહેબ, વાત નીકળી જાય છે દાદા ભગવાનની. ના નિમેશાજી, આ તો ગઈકાલે શબ્દ મારા માઇન્ડમાં સ્ટક થઈ ગયેલો અને 24 કલાક ચાલ્યું કે આ બધું એક્સપેક્ટેશન છે, એટલે મેં કહું ચાલો એક ક્વેશ્ચન પૂછી લો, કારણ કે બધું જ આખું ચોક્કસ ચોક્કસ એક્સપેક્ટેશન છે, ના નથી, પણ એ એક્સપેક્ટેશન ને ઓળખ્યા એટલે પોતે એક્સપેક્ટેશન વાળા ના રહ્યા સાહેબ. કારણ કે અત્યાર સુધી એક્સપેક્ટેશન ની ઓળખાણ જ પડતી નહોતી, એટલે હું કેવો હતો, અને આજથી મને એક્સપેક્ટેશન ની ઓળખાણ થઈ એટલે હવે હું એક્સપેક્ટેશન વાળો રહ્યો નહીં, પણ જે એક્સપેક્ટેશન વાળો છે એને ઓળખતો થઈ ગયો કે વાહ સાલું મારા ઘરમાં બેસીને મારા થાળીમાં, મારી જ સોનાની થાળીમાં પોતે જમે છે અને એઠી થાળીમાં મને પાછો જમાડે છે. સાલી દાનત તો જો અંદર બેઠેલાની. એટલે અંદર જે બેઠેલો છે એક્સપેક્ટેશન વાળો, એની ઓળખાણ તો થઈ કે સાલો કેવી કરે છે, મારી સોનાની થાળી પોતે જમી લીધું અને એઠી થાળીમાં મને કહે છે કે હવે તું જમ. એટલે બીજા પાસે એક્સપેક્ટેશન કરાવીને મને તું દુખી બતાવે છે. ચાલો તું દુખીઓ છે, હું નહીં. આ અહંકાર અલગ અલગ જ્ઞાન, અને એવા જ્ઞાન કે જે અહંકાર ક્યારેય સુખી થાય નહીં અને થવા દે નહીં. જય સચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ, બહુ સરસ ભગવાન, તો બહુ ધન્યવાદ. હવે આપણે ક્વેશ્ચન છે ગીતાબેનનો. જય સચિદાનંદ, નિમિષાનંદજી સાહેબ. જય દીપકાનંદ સચિદાનંદ. સાહેબ, જય સચિદાનંદ. જય દીપકાનંદજી, સચ્ચિદાનંદ. બુક નંબર 8, પાનું નંબર 75, તારીખ 11/7/69, દાદાની પોળ, વડોદરા. નીચે પેજ 44 of 59. બોલો. નીચેથી બીજો પેરેગ્રાફ ને વચ્ચેથી છે આ લીટી કે નિમેશાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ સાહેબ. સાહેબ, અહીંયા દાદા ભગવાન કે છે કે બહારનો ગમે તેટલો વિરોધાભાસ હોય તો પણ તમારી અંદર નિરંતર નક્કી કરેલું હોય તે કાર્ય થવાનું જ.
અંતરથી વિરોધ ન હોય તો તું પોતે છું. બીજો અધિષ્ઠિર આત્મા છે અને મન છે. મન કે અમુક કરવું, પણ અધિષ્ઠિત આત્મા કે આ નથી કરવું તો તે ના થાય. આમાં જે ભાવ છે તે અધિષ્ઠિત આત્માના છે. પણ તમે જ્ઞાતા દ્રષ્ટા છો. અહંકાર અધિષ્ઠિત આત્મા જેવું કામ કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તે ચારેયનો માલિક અધિષ્ઠિત આત્મા છે. સાહેબ, આ અધિષ્ઠિત આત્માનું આ જે કામ છે એ થોડુંક એમાં, અને એ અધિષ્ઠિત આત્માનો અર્થ થોડો સમજાવો ને સાહેબ. અજ્ઞાનના આધારે કરેલી પ્રતિષ્ઠા, અજ્ઞાનના આધારે કરેલી પ્રતિષ્ઠા, હાજી. અને એ પ્રતિષ્ઠાને જ સાચી માનવી, એનું નામ અધિષ્ઠિત આત્મા. ઓહો. કારણ કે અજ્ઞાન અને હાજી. અજ્ઞાનના લીધે પ્રતિષ્ઠા, હમ, હમ. અજ્ઞાનના આધારે કરેલી પ્રતિષ્ઠાની, એ પ્રતિષ્ઠાને જ સાચી માનવી. એટલે અંદર રહેલા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હમ. એ અધિષ્ઠિત આત્મા પ્રમાણે જ વર્તે. વર્તે. હાજી. હા. કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું પોતાનું નથી કામ આ, ના. પણ પોતે અજ્ઞાનથી કરેલી પ્રતિષ્ઠા હાજી. અને અજ્ઞાનને જ જ્ઞાન માને છે. હમ. અને એ અજ્ઞાનને માનેલું જ્ઞાન અને એ જ્ઞાનથી થયેલી પ્રતિષ્ઠાને જ હા. પોતાનું સ્વરૂપ માને છે. ઓહો. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ કરેલી પ્રતિષ્ઠા પ્રમાણે વર્તે. હા, હા. કારણ કે અજ્ઞાનને જ જ્ઞાન માન્યું. હા. બહારના ગમે તેટલા વિરોધાભાસ હોય તો પણ તમારી અંદર નિરંતર નક્કી કરેલું હોય તો તે કાર્ય થવાનું. હા. અંતરથી વિરોધ ન હોય તો તું પોતે છું, હમ. તું પોતે છું. બીજો અધિષ્ઠિર આત્મા છે. એટલે હા. અજ્ઞાનથી કરવા વાળો, એટલે કે હું કરનારો છું અને હું છું, હમ. હું છું અને હું કરું છું. હમ. હાજી. જોજો તો આપણી અંદરથી કરવા વાળો ભાગ, હમ. આપણી અંદરથી કરવા વાળો ભાગ સુકાતો નથી. હા. શુદ્ધાત્મા થયા, તો જ્ઞાન થયું, મુક્ત થયા, કરે નિમેષ હમ. અધિષ્ઠિત આત્મા એ અજ્ઞાનના આધારે શું કે મેં કર્યું. હા. હા. આખી વાત. એટલે અને મન છે, મન કહે કે અમુક કરવું છે, પણ અધિષ્ઠિત આત્મા કહે આ નથી કરવું, તો તે ન થાય. કારણ કે ફાઇનલ તો અજ્ઞાનના આધારે જે પ્રતિષ્ઠા કરી છે, એ પ્રતિષ્ઠાના હાથમાં જે જ્ઞાન છે એના આધારે એ નક્કી કરે છે. એટલે અહીંયા કીધું, આમાં જે ભાવ છે તે અધિષ્ઠિત આત્માના છે. હા. સમજાયું આ વાત મારી? હવે હા, હા, સમજાય સાહેબ. હાજી. અજ્ઞાન છે ત્યાં સુધી તમારી છે. પ્રતિષ્ઠા છે, ને પ્રતિષ્ઠા છે ત્યાં સુધી તમારા ભાવ જે થાય છે હા. એ નવો ભાવ ચિત્રે છે. એટલે કે અધિષ્ઠિત આત્માના છે, દરઅસલ આત્માના નહીં. ના. પણ તમે જ્ઞાતા દ્રષ્ટા છો. આપણે જ્ઞાતા દ્રષ્ટા. હાજી. પણ તમે જ્ઞાતા દ્રષ્ટા છો. અહંકાર અધિષ્ઠિત આત્મા જેવું કામ કરે છે. વાત સમજાય? આ વાત હા, હા. અહંકાર અધિષ્ઠિત આત્મા જેવું કામ કરે છે. એટલે હા, એ અજ્ઞાનના આધારે પ્રતિષ્ઠા થઈ ગઈ ભ્રાંતિની,
હા. અજ્ઞાન ને જ જ્ઞાન માનીને પ્રતિષ્ઠા કરી અને એ પ્રતિષ્ઠા વાળો ભાગ જ્ઞાન સાથેનો અહંકાર પાસે જાય. હા. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તે ચારેયના માલિક માલિક. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તે ચારેયના માલિક અધિષ્ઠિત આત્મા છે, જેને સૂક્ષ્મતમ અહંકાર જ કયો છે. પણ ખરેખર જોવા જાવ તો ભાવ મન, આપણે ભાવ મન કહીએ છીએ ને, ભાવ મન, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ શાના આધારે ઉભા છે? તે કે અજ્ઞાનને જ જ્ઞાન માનીને પ્રતિષ્ઠા કરી. આજે પણ આ જ્ઞાન લીધા પછી, દાદાનું વિજ્ઞાન પામ્યા પછી પણ હજી એનો પડછાયો, એની અસર આપણા પોતાના ઉદય કર્મમાં એ બતાવે છે. ઉદય કર્મ કોનો? તો કે ફાઇલ નંબર 1 નો. ઉદય કર્મ ફાઇલ નંબર 1 નો. બહારથી ગમે તેવું સમજાવનાર આવી જાય, બહારથી ગમે તેવું સમજાવનાર આવી જાય કે આ તારો વાંક નથી, આ તું નથી, આ તે કર્યું નથી, આ તારી ભૂલ નથી. પણ અંદર પડેલું જ્ઞાન અને અંદર લઈ આવેલું માનેલું જ્ઞાન એ બહારના જોડે ભેગા થવું કે બહારના જોડે જુદા રહેવું એ પોતે જ નક્કી કર્યા કરે છે. તમે જોજો, તમારા ઘરમાં કોઈ નોકર હશે અને ઘરમાં કામ કરતો હશે, ઓછું કામ કરશે ને વધારે પૈસા લઈ જશે તો અંદર વાળો જોજો, અને વધારે કામ કરે ને ઓછા પૈસા લઈ જાય ત્યારે જોજો. કારણ કે અજ્ઞાન વાળું જ્ઞાન એના આધારે જ આખી અંદરની મશીનરી કામ કરે છે. બરોબર? એટલે સાહેબ હજી બી આ અજ્ઞાન નો આછો દાદા ભગવાન નું જ્ઞાન મળ્યું તો પણ આ અધિષ્ઠિત આત્માનું આટલું બધું આમ આવે હજી સાહેબ? આજે તમારા ઘરમાં કોઈ નોકર કામ નહીં કરે અથવા નોકર કઈક તોડી ફોડી નાખશે, તો એ પાછલું જ્ઞાન, અજ્ઞાન ને માનેલું જ્ઞાન એ અંદરથી જયારે નીકળે ત્યારે ઓળખાણ ના પડે કે આ જ્ઞાન મારું નોય, વિરોધાભાસ વાળું છે. એક્ઝેક્ટ. હવે ત્યારે ખ્યાલ આ દાખલાથી એકદમ, કારણ કે અંદરથી હવે જે બોલે છે અને હવે જે નોકર જોડે જે વાત કરે છે, એ જે જ્ઞાન છે એ હવે દાદાની જ્ઞાનની સામે વિરોધાભાસ વાળું છે. કારણ કે હવે અધિષ્ઠિત આત્મામાંથી મુક્ત થઈને શુદ્ધાત્મા થયા. પણ જ્યાં સુધી અધિષ્ઠિત આત્મા હતા ત્યાં સુધી દાદાનું જ્ઞાન ખોટું પાડે અને પોતે જે માન્યું છે એ જ્ઞાનને સાચું કે. બરાબર પિતાબેન? હા સાહેબ. જય સચ્ચિદાનંદ. બહુ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનોદભાઈ? હા બોલો. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। हाँ जी बोलिए। ये जो आप अभी बता रहे थे अधिष्ठित आत्मा का, मुझे थोड़े दिन पहले ऐसा एहसास हुआ कि
ये मन बुद्धि चित्त अहंकार जो कुछ भी करता है, मुझे इसका काफी सालों से कंफ्यूजन था, लेकिन मुझे ऐसा एग्जाम्पल समझ में आया कि जैसे हम कभी बच्चे थे तो सुनते थे कि पड़ोस में कोई है, उसको उसके ऊपर भूत चढ़ गया है, और वो फिर उसको भूत निकालने के लिए वो सब प्रयत्न करते थे। तो मुझे ऐसा आभास होता है कि ये जो कुछ भी मन बुद्धि चित्त अहंकार जो कुछ भी करते हैं, ये हमारे अंदर एक भूत चढ़ा हुआ है, और वो भूत जो है अपनी आकांक्षाओं के हिसाब से, अपनी उसकी जो जरूरतें हैं वो पूरा करने के लिए इस मन को, इस बुद्धि को और चित्त को अपनी जरूरतें पूरे करने के लिए यूज करता रहता है। और मैं ऐसा मानता हूं कि वो मेरी जरूरतें हैं, और मुझे ये चीज अच्छी लग रही है या मुझे ये चीज खराब लग रही है, और मैं उसके पीछे मैं भाग रहा हूं, ऐसा समझ के करता हूं मैं। लेकिन एक्चुअली वो भूत जो है अंदर, वो खाली अपने आप को सेटिस्फाई करने के लिए इस मन बुद्धि चित्त अहंकार को यूज कर रहा है। और ऐसा जब मैं उसको देखता हूँ कि भाई ये सेपरेट एज ए भूत उसको देखता हूँ कि भाई जो इस पूरी मन बुद्धि चित्त अहंकार को गाइड कर रही है और यूज कर रही है, तो मैं उसको एक सेपरेटली एक आनंद की स्थिति से देख सकता हूँ। तो इसमें एक दो प्रश्न मेरे खड़े होते हैं कि भाई जब ऐसा जब हमको समझ में आता है, तो उसके बाद ये भूत जो कुछ भी करवाता है इस मन बुद्धि चित्त अहंकार से, उसके बाद उसके अंदर कुछ फेरफार करने की जरूरत रहती है कि हम सोचे कि भी किसी सामने वाले से कोई के साथ कोई व्यवहार हो रहा है, तो उसको मुझे उस व्यवहार को चेंज करने की अलग से कोई जरूरत पड़ती है, या कि वो भी एक भूत की ही एक्टिविटी है जो कि उसको पसंद नहीं आती तो वो अपनी एक्टिविटी चेंज करने की कोशिश करता है, मैं उसको खाली देखता ही रहूं। तो ये जो ऐसे सेपरेटनेस जब समझ में आती है, तो फिर रिलेटिव का पुरुषार्थ उसके बाद कुछ होना चाहिए या नहीं होना चाहिए, कि या खाली उसको देखते ही रहें, ये थोड़ा सा समझाइए। देखना मतलब फाइल समझ के देखना। आपके भीतर जो आप बता रहे हो, ये ज्ञान लेने के बाद दादा भगवान ने उसको फाइल कहा। जो वो भूत है, हाँ, सब अंदर की सब उसको फाइल कहा। और जैसे ही फाइल के स्वरूप में देखोगे, उसका पावर अपने आप कम हो जाता है। मगर जब आप देख नहीं पाते हो फाइल स्वरूप से, तो समझ लेना कि आपकी ज्ञान आज्ञा जागृति में आप कच्चे पड़ गए, और भूत के कहने में आप भ्रमित हो गए। और जैसे ही आपको पता चला कि अंदर का भूत है, ये बता रहा है और यही फाइल है, क्योंकि मैं शुद्धात्मा हूं और अंदर की फाइल आज मुझे गुमराह कर रही है, मिसगाइड कर रही है। ओ, इस फाइल का दर्शन हुआ, आज इस फाइल की पहचान हो गई। जैसे ही आपने कहा, आपका पुरुषार्थ खत्म हो गया और भूत का पावर भी कम हो जावे या तो खत्म हो जावे। क्योंकि शुद्धात्मा होने के बाद अंदर के इस कमजोरियों को फाइल स्वरूप से देखना और उसके पक्ष में न रहना, इसे कहते हैं आपने देखा और आप देखकर उस फाइल से मुक्त हो। क्या क्या ये निमिषान जी, हाँ जी। भूतना दर्शन समझ थी, दृष्टा चेती जाय, ते ज्ञाता ने पल समय, मोक्ष मही जजनाय। जी, ये जेनु निधि ध्यासन करे,
તેવો આત્મા થાય. बिल्कुल જે જે અવસ્થા સ્થિર થઈ વ્યવસ્થિત ચિતરાય. बिल्कुल, ये ज्ञान, ये शुद्धात्मा होने के बाद मेरा जो स्वभाव ज्ञाता दृष्टा जो मुझे समझ में आया है, अनुभव में आया है, और मेरा स्वभाव है, अब मेरा स्वभाव केवल देखना जानना है. तो जैसे जैसे मुझे अंदर क्या गिने, या तो अंदर का दृश्य जितना जितना गिने या तो दृश्य देख सकूं या जान सकूं, उतना मैं उससे मुक्ति का अनुभव मैं कर पाऊंगा. क्योंकि भीतर की ज्ञे ज्ञाता संबंध वो स्थापित होने के बाद वापस मैंने अहंकार, डिस्चार्ज अहंकार को ज्ञान दिया. कौन सा ज्ञान? कि भाई यही फाइल है और कोई फाइल से घबराने की जरूरत नहीं है. बाकी जो बाहर से दिखाई देती है वो फाइल व्यवस्थित शक्ति के अधीन है. समय आने पर मिलेंगे, समय खत्म होते ही चले जाएंगे. मगर ज्यादा मुझे किस फाइल को पहचानना है कि जिसकी वजह से बाहर की फाइल में मुझे कच्चा पड़ जाता है, जागृति कच्ची पड़ जाती है. वो ऐसा कौन है जो बाहर की फाइल से आज्ञा दृष्टि में रहने का कच्चा कर देती है? ऐसा भीतर कौन है? तो कि भीतर कोई इसको भूत को जो आपने कहा, जो ऑलरेडी हम कूट कूट कर भर के लाए है, अति चिकनाहट वाले करके लाए हैं, वो जैसे जैसे हम पहचानते जाए और उससे मुक्त होते जाए, उतनी उतनी बाहर की फाइलों से भी अपने आप मुक्त ही रहोगे. विनोद जी, जी ये सबसे बड़ा एग्जाम्पल तीर्थंकर परमात्मा महावीर भगवान 24वें तीर्थंकर संसार में थे, गृहस्थी थे, फैमिली लाइफ थी. राजा महाराजा के बेटे महलों में रहते थे अपनी पत्नी के साथ, अपनी बेटी के साथ. फिर भी भीतर से कहीं पे भी संसार का एक भी कंकर या तो एक भी मिट्टी अंदर चिपकी नहीं थी. जैसे समय आया, समय पका, आज्ञा ली और सबकी आज्ञा लेकर भगवान महावीर स्वामी निकल गए. क्यों भाई? इतना अच्छा था, महल था, राजा महाराजा के बेटे थे, पत्नी थी, पत्नी भी 100% पतिव्रता धर्म से थे, बच्ची थी, बच्ची भी उतनी. फिर भी अंदर से कहीं पे भी वो बाहर की फाइल के साथ अंदर से चिपके नहीं थे. बाहर की फाइल के साथ बाहर का शरीर काम करता था, मगर अंदर से बाहर की फाइल को चिपकाने वाले का कहानी करते थे. आज्ञा से रहते थे, दृष्टि से रहते थे, ज्ञान दृष्टि से रहते थे. यही बात दादा भगवान की बचपन से, फिर बाद में बिजनेस के बाद गृहस्थी, फैमिली लाइफ, हीराबा के साथ 2 बच्चे होना,
दादा भगवान के पिता, दादा भगवान के बड़े भाई, दादा भगवान के दद्दे से जुड़े हुए सभी काम और सभी पार्टनर, दादा भगवान का सभी के साथ रिलेशन, फिर भी अंबालाल मुर्जी भाई पटेल संसार में जैसा हिसाब लाए थे उसमें वो हिसाब 100% चुकते होने दिया। भीतर से कहीं पर भी एक इतना भी दाग लगने नहीं दिया। क्यों? तो कि भीतर की भूत या तो भीतर से संसार में चिपकाने वाले का कहना सुनते ही नहीं थे। संसार में चिपकाने वाले मतलब अपने मन वाणी काया, फाइल नंबर 1, अपने फाइल नंबर 1 को अपना मानना, अपने मन वाणी काया को खुद का स्वरूप मानकर अपने को दिखाना, उसके कहने में ये ज्ञान लेने के बाद आते ही नहीं थे। राइट। लेकिन क्या है कि दादा भगवान की तो स्थिति बहुत ऊंची थी, उनका तो मतलब जो भी उस भूत को भी उन्होंने बिल्कुल साफ कर दिया था, समझ लीजिए। हमारा क्या है कि हमको तो अभी वो भूत खाली दिखाई ही है, लेकिन तो हम लोग के लिए जो है, जिसको अभी भूत की मात्र थोड़ी सी पहचान सी हुई है, तो अब हमको क्या करना है कि भी उस भूत को कॉन्स्टेंटली देखते रहना है कि उसकी क्या एक्सपेक्टेशन है, क्या चाहता है, क्या वो। मैंने कहा ना, फाइल बोलोगे ऐसे ही वो कमजोर हो जाएंगे। नहीं, मुझे क्या है कि फाइल वर्ड मैंने तो जब ज्ञान लिया तब से सुना है फाइल, राइट। और मैंने कई सत्संग में भी पूछा है कि फाइल को फाइल कैसे समझें। मुझे आज तक वो वर्ड बहुत अच्छा है और बहुत महात्माओं से सुना है कि आपको पूरा का पूरा एग्जैक्टली समझ में आए तो आपको ज्ञान फिट हो जाएगा, लेकिन मुझे आज तक वो फाइल शब्द ठीक से समझ में आया नहीं है। ये भूत शब्द थोड़ा सा मुझे एहसास में आया है और मेरे को लगता है कि शायद ये भूत और फाइल जो है एक ही चीज है। तो फाइल जब तक नहीं समझ में आ रहा है, तो अगर उसको भूत को ही मान के चलें, तो ये भूत जो है क्या चाहता है, क्या करवाना चाहता है मन वचन काया से, उसको खाली ऑब्जर्व करते रहना है। और मैं उससे अलग हूँ। जो भूत की तो तरह तरह की उसकी नीड्स हैं, उसकी जरूरतें हैं, लेकिन एज शुद्धात्मा मैं कंप्लीट हूँ। मैं पूर्ण आनंद स्वरूप हूँ, मुझे कुछ चाहिए नहीं और मैं जस्ट कंप्लीट हूँ। लेकिन भूत हमेशा वो मनवाता रहता है कि भाई जो है भूत को चाहिए, और मुझे मनवाता रहता है कि भाई वो मुझे चाहिए, लेकिन मुझे नहीं चाहिए, मैं कंप्लीट हूँ। तो उस भूत को क्या चाहिए, खाली उसको देखते रहना। अब यही पुरुषार्थ है, इसके बाद ये क्या? हाँ, देखते रहना, यही मेन तो। ये फाइल शब्द आपको समझ में नहीं आ रहा है, वो मुझे तो ताज्जुब लग रहा है, एक सरप्राइज लग रहा है। क्योंकि पिछले जन्म में हमने जहां जहां इतना सुख मानकर आए हैं, पिछले जन्मों में हमारे ज्ञान से, दादा भगवान का ज्ञान नहीं था, पिछले जन्मों में हमारे खुद के ज्ञान से जहां जहां इतना सॉलिड सुख मानकर आए हैं, उसी को हिसाब कहा और उसी को ही फाइल कहा और उसी को ही आपकी लैंग्वेज में भूत कहा। सबसे बड़ा सुख हमने कहा माना है? अपने खुद के मन वाणी काया में। जी। मैं निमेष हूं, मैं देख रहा हूं, मैं सोच रहा हूं, मैं ये कर रहा हूं, ये मैं निमेष हूं, और इसी में ही मुझे बहुत सुख आ रहा है। यही सबसे बड़ा भूत है। राइट। अरे निमेष, अरे विनोद जी आपके कब होने वाले? आप कितना भी विनोद जी के साथ रिलेशन रख लो, कितना भी विनोद जी को गले से चिपका के रखो, क्या विनोद जी आपके होंगे? तो कि नहीं, वो तो अपना टाइम आते ही टेम्पररी, विनाशी आयुष्य वाले। तो विनोद जी के अंदर जो सुख पड़ा है, या तो सुख मुझे बता रहा है, मना रहा है कि इसमें सुख है, तो क्या वो सुख है या वो भूत है, फाइल है? क्योंकि
जहां सुख नहीं है वहां सुख मानना उसी को तो बड़ी फाइल कहा साहब। जहां आप खुद हो नहीं, उसको आप खुद नहीं हो, वहां के आपको आपको अंदर से मना रहा है कि आप विनोद जी हो, मैं जा रहा हूं, मैं आ रहा हूं, मैं खा रहा हूं, मैं बैठ रहा हूं, ये कौन है? राइट राइट। ठीक है साहब। तो ये जो मैं शुद्धात्मा हूं, ये समझ में आने के बाद मन बुद्धि चित्त अहंकार के अंदर कुछ फेरफार हो सकता है, या उसके अंदर करने की चेष्टा करनी चाहिए, या खाली उसको देखते ही रहें बस? वो बदलाव अपने आप आता है। अपने आप आता है, राइट राइट, अपने आप देखिए, आएगा। आपके पास अभी शुद्ध ज्ञान आ गया। जी 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 जी। अशुद्ध ज्ञान था तब अशुद्ध भीतर की पूरी डिपार्टमेंट थी। अब शुद्ध ज्ञान मिला, शुद्धात्मा हुए, अपने आप अंदर का बदलाव आते जाएगा। जी जी, जैसे जैसे उसको अपने शुद्धात्मा पद में रहते रहेंगे तो बदलाव अपने आप आएगा। शुद्ध ज्ञान प्लस शुद्ध दर्शन, अपने आप अंदर का बदलाव शुद्ध में कन्वर्ट होते ही जाता है साहब, करना नहीं पड़ता है। जी 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 जी। ठीक है साहब। जय जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। राजेश भाई। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। સાહેબ, હમણાં જે અધિષ્ઠિત આત્માની વાત થઈ, તે અને પ્રતિષ્ઠિત આત્મા બે એક કે જુદા? પ્રતિષ્ઠિત આત્મા ચાર્જ કરેલું, અધિષ્ઠિત આત્માના આધારે ચાર્જ કરેલું, રાગ અને દ્વેષના આધારે જે ઊભું છે, જી, રાગ અને દ્વેષ ના આધારે જે ભાગ ઊભો છે એને પ્રતિષ્ઠિત આત્મા કયો, અને બરાબર. અધિષ્ઠિત આત્મા અજ્ઞાનના આધારે, બરાબર. અજ્ઞાનના આધારે અને અજ્ઞાનને જ જ્ઞાન માનીને જે અંદર પાયામાં, હાજી, એટલે દાદા ભગવાન કહેતા હતા કે અમે ઝાડને હલાવતા નથી, એના બરાબર. મૂળિયામાં ઝેર નાખી દીધું, આજે નહીં તો વર્ષ પછી સુકાઈ જશે. એટલે એટલે આ ઝાડ જે દેખાય છે જી અને ઝાડ ઉપર જે ફળ આવે છે, જી ઝાડ એની ક્રિયામાં છે, એ પ્રતિષ્ઠિત આત્મા સ્વરૂપે છે, જી અને મૂળિયા એ જી. અધિષ્ઠિત આત્મા રૂપે છે. બરાબર. એટલે તો હવે દાદા ભગવાને મૂળિયાને બાળી કાઢ્યા. જી, એટલે અધિષ્ઠિત આત્મા અને મૂઢાત્મા બે એક જ ને? મૂઢાત્મા શબ્દ બે ભેગા નહીં કરો સાહેબ તમે બધું. મૂઢાત્મા એટલે અજ્ઞાનને જ પોતાનું સ્વરૂપ માનવું, એને હા. મૂઢાત્મા કહ્યું. અજ્ઞાનને મૂઢાત્મા એટલે પોતાનું સ્વરૂપ જાણતો નથી, જી, અને અને નથી એને માનવું, એને મૂઢાત્મા કહ્યો. અને બરાબર. મૂઢાત્માના આધારે જે અંદર ભાવ ઉભા થાય, એ જી. જ્ઞાનના આધારે ભાવ મન, જી, એ આખું અધિષ્ઠિત આત્માનું છે. બરાબર. એટલે આપણા દાદા ભગવાને ભાવ મન જ બંધ કરી દીધું. હા, એ બરાબર છે. ભાવ મન આજે- બંધ કર્યું, અને ભાવ મન બંધ કર્યું એટલે મૂઢાત્મામાંથી અંતરાત્મા આપોઆપ થઈ ગયા. બરાબર. મૂઢાત્મામાંથી અંતરાત્મા કેવી રીતે થયા? તો કે પહેલામાં પહેલું નવા કર્મ બંધા, એ જગ્યા આખી ઉડાડી મૂકી. જી, જેને ભાવ કર્મ, ભાવ મન, સૂક્ષ્મતમ અહંકાર કયો, જે આપણને હજી પણ સમજાતો નથી. દાદા કે અમે કાયમનો તમારો સૂક્ષ્મતમ અહંકાર ઉડાડી દીધો, હવે તમારે કયો રહ્યો? તો કે સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર, આ ત્રણને ઓળખો એટલે સૂક્ષ્મતમ દશા અંદર અનુભવમાં આવતી જાય. જે જી, સૂક્ષ્મતમ દશા છે એ સૂક્ષ્મતર, સૂક્ષ્મ અને સ્થૂળમાં ક્યારે આવે? તો કે સ્થૂળ અહંકાર, સૂક્ષ્મ અહંકાર. એ જી. જેમ જેમ આપણને શુદ્ધાત્માની સીટ પર બેસ્યા પછી આપણો ઓળખાતો જાય જી, કે સ્થૂળમાં કઈ રમત રમે છે આપણો અહંકાર,
પોતે પોતાને સુખી કરવાની ગેમ રમે છે સ્થૂળમાં, એટલે સ્થૂળમાં બરાબર પછી સૂક્ષ્મમાં, જી સૂક્ષ્મમાં શું કરે છે તો કે કોઈને ના ખબર પડે એવી રીતે પોતે પોતાના અહંકારને જી પોષે છે અને બીજાના અહંકારને એ ગમે તે રીતે નીચો પાડીને પોતાના હાજી. અહંકારને સુખી કરે છે. એટલે શું તો કે કરે છે નિમેષ બરાબર અને સૂક્ષ્મમાં રસ ચાખે છે કોણ? મેં કર્યું, મારી અક્કલ, મારી હોશિયારી, હજી પણ એની ઇફેક્ટ કર્યું કોણે તો કે નિમેષે. નિમેષે કેવી રીતે કર્યું તો કે વ્યવસ્થિત શક્તિને આધીન. જી વ્યવસ્થિત શક્તિને આધીન કર્યું એટલે શું કહ્યું તો કે ઉદય કર્મ પોતે કરનારો નથી. નથી તેમ છતાં સૂક્ષ્મમાં અહંકાર શું કરે? રસ ચાખે, જી ગર્વ રસ. મેં કર્યું, જોયું, હું કેતો તો ને, જો થયું ને. અંદર ને અંદર મલકાય, અંદર ને અંદર આનંદ પામે અને અંદર ને અંદર ખોવાઈ જાય. પણ જ્યારે પાછો બીજો કોઈ કહે અને બીજાના કયા પ્રમાણે થાય ત્યારે જી. પાછો એ જ સૂક્ષ્મ અહંકાર દુખી થાય છે. કારણ કે બીજાના અહંકારને આનંદ થયો ને. આખી અંદરની સૂક્ષ્મ રમત ડિસ્ચાર્જ અહંકારની સૂક્ષ્મ એવા જ્ઞાનવાળી, લુચ્ચાઈ વાળી, પોલિટિક્સ વાળી, કરપ્શન વાળી, કશાયોના આધારે લઈ આવેલી રમત એ તમે જોજો. રૂપિયા જોડે, કપડા જોડે, ખાવાની વસ્તુ જોડે, સુવા માટે બધે અહંકારને ગમે તો તમે એ કાર્યમાં આંગળી નાખશો. ખાતી વખતે જો ખાવાનું ભાવ્યું તો અહંકારની જો મેં ખાધું, મેં ખાધું, મને ભાવ્યું. આ કોણ છે? અને જો તમે મારી બાજુમાં બેઠા અને તમે કહો કે મને મીઠું ભાવતું જ નથી અને હું બરોબર મીઠાઈ ખાતો હોઉં તો મારો સૂક્ષ્મ અહંકાર તમારી સામે આંખોનો ઉપયોગ કેવો કરે? એક દાખલો આપું છું. જી દાખલો આપું છું. જી બહુ જોવા જેવું છે. ઊંઘે છે અને ઊંઘવાનો આનંદ કોણ લે છે? હજી વધારે ઊંઘ લેવી છે ને હજી સુઈ રહું. અને ભય કોણ પમાડે છે? કોણ ભય? ગાડી લઈને જવું છે, ટોલ ટેક્સ ન ભરવો પડે એવી રીતે ક્યાંથી કાઢું ગાડી? ટોલ ટેક્સ ભરવો ના પડે એવી રીતે ક્યાંથી કાઢું? અને અજાણ્યા રસ્તા ઉપર ગાડી લઈ જાઓ કે જે કાયમ માટે જઈએ છે એ જ રસ્તે જાઓ. કારણ કે અજાણ્યા રસ્તા પર કઈ થાય મૂકે તો આ ભય અંદર કોને લાગે છે અને એ ભય લાગ્યા પછી એ કોને બતાવે છે? આ કોની જોડે વાત કરે છે? ભય લાગે છે કોને? અજાણ્યા રસ્તા ઉપર. આપણે તો હાઈવે ટુ હાઈવે જવું, જાણીતો રસ્તો સારો, હાઈવે ટુ હાઈવે,
સ્પીડમાં જવાય, ભલે ટોલ ટેક્સ હોય. પહેલા શું કીધું? ટોલ ટેક્સ ના ભરવો પડે એવો રસ્તો છે? ફાસ્ટ ટેગમાં કપાય નહીં પૈસા એવો કોઈ રસ્તો છે? તો કે એ દાદા ભગવાને એક જ બતાવ્યો, લિફ્ટ માર્ગ. મોક્ષ માર્ગ અને લિફ્ટ માર્ગ. એ સિવાય તો બાકીના બધા તમારે આપીને લેવાના છે, આપીને ભોગવવાના છે, અને આપીને તમારે તમારો હિસાબ ચૂકવવાનો છે. પહેલા શું કહ્યું? ના ભરવું પડે. પછી શું કહ્યું અંદર? તો કે હવે એ અજાણ્યા રસ્તે જવું ને પછી એ ટાઈમ બહુ બગડે, ખોટું આ તે. પછી પાછું શું કે અજાણ્યા રસ્તે જવામાં વાંધો નથી, પણ ચાલો કઈ જાણતા નથી ને કઈ થાય મૂકે. કોણ બોલે છે, કોને સમજાવે છે, અને કોણ ડિસિઝન લે છે? જી આ જુઓ તો ખરા, એક સામાન્ય વાત કરું છું સાહેબ, જેમાં ખાલી 5, 50, 100 રૂપિયાની વાત છે. આમાં આટલું કરે છે, તો જ્યારે આખો સંસાર આપવાની વાત આવે ને આખા સંસારના બધા રૂપિયા બીજાને આપી દેવાની વાત આવે ત્યારે તો શું થાય સાહેબ? કોણ ના પાડે અંદર? અને કોણ ડિસિઝન લે? એ કોણ છે? હજી પણ પોતાની પ્રકૃતિમાં જે જ્ઞાન લાવ્યો છે ને કે ના, હું પોતે બ્રાહ્મણ છું એટલે મને તો આ રીતની સિસ્ટમ ફાવે, હું પોતે જૈન છું એટલે મને આ રીતની સિસ્ટમ ફાવે, હું પોતે વૈષ્ણવ છું એટલે મને તો આ રીતે જ ફાવે. ભાઈ વૈષ્ણવ કોણ? જૈન કોણ? બ્રાહ્મણ કોણ? અને કરનારો કોણ? અને કરીને માનનારો કોણ? જી શું આ તો વાત તો જુઓ. કરે અને પાછો માને. જાણવાની વાત તો રહી જ નથી. ચાલો સાહેબ, હાજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ હા, જય સરસ. સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો છે. નિમેશાજી શ્રીમંત બોલાવો. રાજેશભાઈ પ્લીઝ ફોલો. જી નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવસાયાણમ, નમો લોય સવ સાપુણમ, નમો લોય સબ્બ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સબ્બ પાવ પણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણંચ સવ્વેસિમ, પડમમ ભવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.